मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। बोलिए सद्गुरु महाराज की जय। सत्य सनातन धर्म की जय। આજે જગાણા ગામની પવિત્ર ધરા અને એમાંય ગુરુજીનું શરણ હોય। આજનો પવિત્ર દિવસ જેને નારિયેળી પૂનમ કહીએ, બળેવ કહીએ, રક્ષાબંધન કહીએ, વીર પસલી કહીએ, આટલા પવિત્ર દિવસના નિમિત્તે ભજન સત્સંગના કાર્યક્રમ ઉપક્રમે મારી બાજુમાં બિરાજમાન આપણા જ ગામના જે પૂજારીજી મહારાજ શ્રી ચંદનગીરીજી મહારાજ, હિરવાણીથી પધારેલ, નાની હિરવાણીથી પધારેલ આદરણીય ગંગારામ મહારાજ, જગાણા ગામના ભક્ત મંડળના તમામ કાર્યકર મિત્રો, ગામના વડીલો, બહેનો, માતાઓ, સૌ ધર્મપ્રેમી સજ્જનોને મારા જય સચ્ચિદાનંદ। आज आनंद, आज उच्च रंग, आज नैनन में नेह, आज सखी हमारे आंगणे कंचन वर्षों में। मित्रों, जगाणा गामनी जाहिर जनता में आज पहली बार आयो छूं, पण मने आज बहु हरख थाय छे ने हरख एटला माटे के गुरुजीना चरणों में आजना पवित्र दिवस निमित्तेथी भजन करवानी जे तक मळे, तमारा दर्शनना लाभ मळे। અને એમાંય મને ખબર છે કે અહીંયા છેક સાબરકાંઠા સુધી જેના સગપણના દોર છે, રામા બાબાની ભક્તિ અને જયશંક બાપજીની ભક્તિના જયરામના જેને દૂધ પીધેલા છે એવા સજ્જનો અને એવા પરિવારો પણ અહીંયા બેઠેલા છે ને એમની વચ્ચે આ ભજન નિમિત્તે અહીંયા ઉપસ્થિત થવું એ બહુ આનંદની વાત છે મિત્રો। જગતમાં આપણે જન્મ્યા ને એટલે આપણે બધાએ ભક્તિ કરવા માટે પ્રયત્ન કરીએ। જેને જેને ટકોર લાગી છે ને એટલા આ પટમાં, આ મેદાનમાં ગુરુજીના ચરણે આવે છે। બાકી જેને જગતનો રંગ લાગેલો છે ને, આ જગત છે ને એ તો ઊંટની સવારી જેવું છે। તમે જોજો, ગમે એટલી કોઈકને તમે દિલ દઈ દો, ગમે તેટલા કોકના માટે માથું કાપીને આપી દો, ગમે તેમ કરો, પણ જગતને ઓછું પડે, ઓછું પડે ને ઓછું પડે। જગતને કદી સંતોષ હોતો નથી। અને એટલા માટે સાહેબ, આ તો જગતની ચાલ છે ને, ઊંટ જેવી છે, એના ઉપર તમે બેઠા ને એટલે તમારે હલેસા મારવા જ પડે, હિલોડા લેવા જ પડે। કોઈ એમ કે હું ઊંટ ઉપર બેહું સીધો બેહીરું તો એનાથી બને નહીં। આ જગતની ચાલ એવી છે। પણ જેને ટકોરો લાગ્યો છે, જેને સદગુરુની શાન લાગી ગઈ છે, જેને સદગુરુનો એક શબ્દ લાગી ગયો છે, અને મહાપુરુષોના જે શબ્દ છે ને, શબ્દ માટે કવિઓ એમ કે શબ્દ કો તોલ કે બોલીએ, શબ્દ કો હાથ ન પાવ, એક શબ્દ હૈ ઔષધિ और एक शब्द करे घाव। પણ શબ્દ છે ને એ ત્રણ કામ કરે છે। શબ્દ એક ચલમનું કામ કરે। કોઈ મહાપુરુષનો એવો શબ્દ નીકળી જાય અને એ શબ્દ એવો કોકને લાગી જાય કે કદાચ ગિરનારની ગુફામાં કોઈક અઘોરી બેઠો હોય અને એ અઘોરી પછી તત્વ તમાકુ એની અંદર ભરી હોય, પછી એની અંદર અગ્નિ પ્રજાળીને જે ચલમ મારે અને એ ચલમથી એ ગગનમાં જે ચડે, જેને સંતો કહે છે ને એ ગગનમાં, અને એ ચલમના દોરે પછી તુહી નામ તારણ કરે, ઉસકા તારણ सबे का जो सारण निवारण करेगा। नथा दात वाको दिया दूध माँ को, खबर है खुदा को सबर जो धरेगा। तेरा ढूंढ सीना मिटे दिल की बीना, जिन्हें पेट दीना वो आप ही भरेगा। मुरादम कहे मुकद्दर की अंदर, तूने टांक मारा न टारा टरेगा। एवो जने दोर लागी जाए, तुही नाम तुही नाम तुही नाम। અને હમણાં કહ્યું ને, હું તો આ ચાલી ભરવાને પાણી, મને બોલાવે સદગુરુ જ્ઞાની।
એ સદગુરુજીનો દોર એ ચલમમાં લાગી જાય એટલે એક શબ્દ ચલમનું કામ કરે, શબ્દ બીજો છે ને મલમનું કામ કરે. બરાબર એમ કહેવાય કે કોઈ પણ માણસ હોય એને એવા દુઃખના ડુંગર ઉગ્યા હોય, કારણ કે વાતુને વગતાડ્યું જણ જણ જુજવ્યું, જેડા જેડા માનવી એડી વાતડ્યું, પણ વાતુને વગતાડ્યું વધી વધીને વળ થયું, ચંગે માડું ને પૂછ્યું દલજી દલમે રહ્યું. ઘણી વખત એવું બને ને, તમારી પાસે લાખો કરોડો રૂપિયા હોય ને તો એને મૂકવા હોય તો હજારો ઠેકાણા મળી જાય. બેંકમાં મુકાય, ફિક્સ કરાય, જમીન જાગીરી લેવાય, શેર બજારમાં રોકાય, બિલ્ડિંગો બનાવાય, ધંધા રોજગારમાં લગાવાય, કોકને ઉછીના દેવાય, ધીરધાર કરી શકાય. એટલે લક્ષ્મીને રોકવાના હજારો ઠેકાણા મળી જાય, પણ લાખો રૂપિયાની વાત જો ભીતરમાં પડી હોય ને તો એના કહેવાના ઠેકાણા લાખોમાં કોક કોક મળે નહીં. એટલે વાતોને વગતાડ્યું વધી વધીને વળ થયું, પણ ચંગે માડું ને પૂછ્યું દલજી દલમે રહ્યું. અને દલમાં આવા એમ કહેવાય કે વાતોના વેલા વીંટાઈ ગયા હોય અને કોકને ગોતતા હોય ને એવો કોક માણસ મળી જાય, અને એ વખતે એ આપણને જે ભેરું મળે, જે વડીલ મળી જાય, કોઈ સલાહકાર મળી જાય તો એ છે ને, અને એ આપણને જે વાતોના બે શબ્દો કે એનાથી આપણને મલમનું કામ કરે, આપણા ઘા જાય જાય. અને ત્રીજી એક વાત, એક પહેલી વાત કરી ચલમ, બીજી વાત કરી મલમ, અને ત્રીજી વાત છે ને એ શબ્દ કરે મિલાવે વાલમ. વાલમ માને પીયું, અને પીયું એટલે પરમાત્મા. આ જગતનો પીયું નહીં, એ જગતનો પીયું તો ઘણી વખત ઘણાને જે મળી જાય, અને મળી જાય ને કદાચ કોક એમ કે આવો આપણે હાલ પાણી ગ્રહણ કરી, એમ કહેવાય કે ગંગા કિનારે જઈને આપણે સંકલ્પ કરવો છે કે જે મળે મને હાથે હાથ ભાવ મળે, તો 1000 જણમાંથી કદાચ એકાદ જણ સંકલ્પ કરવા તૈયાર થાય તો થાય, બાકી આ ભલે આ ભવે મળે એટલા ઘણા હવે ફેર જોઈતા નથી. પણ આ તો એક પીયું એવો છે કે મીરા કે હું અબર વરને શું વરું, જો આજ વરું ને કાલ મરી જાય, પણ હું એવાનો ચૂડલો પહેરું કે મારો ચૂડલો અમર હોઈ જાય. તો એવા પીયુંને જેને વરવું છે. અને મિત્રો એટલા માટે પહેલી વાત કરી ચલમની, બીજી મલમની અને ત્રીજી વાલમની. આ ત્રણેયને છે ને એ શબ્દ મિલાવે, સંતોનો શબ્દ મિલાવે, ભજનનો શબ્દ મિલાવે, સદગુરુનો શબ્દ મિલાવે. અને એ શબ્દો માટે આપણે છે ને સાહેબ સંતોને એટલા માટે તો આ પ્રયત્ન કરી રહ્યા છે. મને મળવા માટે આવ્યા હતા ભાઈશ્રી, અને એમણે મને વાત કરી કે અમે દર પૂનમે આવા ભજન કરીએ છીએ, અને દર પૂનમે કોઈક ના કોઈક પુરુષને બોલાવીને અમે અહીંયા સત્સંગ કાર્યક્રમ રાખીએ છીએ. સાહેબ મને ભીતરથી આનંદના હિલોળા ફૂટવા માંડ્યા, કારણ કે બીજા બધા કાર્યો તો બધા થઈ શકે છે, પણ મહાપુરુષોના શબ્દોને મેળવવાને એક શબ્દ ક્યારેક કોકનું કલ્યાણ કરી જાય. અને જે પ્રવાહમાં રહેતો હોય ને, તમે જુઓ ગામમાં નળિયાવાળા જ્યારે ઘર હતા, અને બરાબર મે મંડાણો હોય, એમ કહેવાય કે નળિયા ઝીલે નહીં એવો વરસાદ આવ્યો હોય, પણ વરસાદ આવીને ધીમો પડી જાય. હા, વરસાદ એમ કહેવાય કે રહી ગયો હોય, અને આંગણું માટીનું હોય, તો જ્યાં નેવા પડતા હોય ને ત્યાં એક એક આંગળી ખૂંપે એટલા ખાડા પડી ગયેલા હોય. તો તમે જોજો, બહુ નિરીક્ષણ કરજો, છેલ્લે પછી નળિયામાંથી એકાદ ટીપું ટપાક દઈને પડે, એ રહીને જે ટીપું પડે ને, જેવું પેલું અંદર ખાડામાં પડે ને, ટબુક દઈને ઉછાળીને ઉલાળીને બહાર કાઢી નાખે, અને અંદર હંગરે નહીં. તો આટલા બધા પાણીનો હંગરો થયો, પણ એક છેલ્લે એક ટીપું પડે તો એ નીચે ખાડામાં એને હમાવતું નથી, ઉલાળીને બહાર કાઢી નાખે. કારણ એમ કે છે કે તું લેટ આવ્યો છે, એટલે આ દુનિયાના પ્રવાહમાં જે નથી રહ્યો ને, જે મોડા આવે ને એને આ સમાજ છે ને એ ઉલાળીને કાઢી નાખે. માટે સમાજના પ્રવાહમાં રહેવું મિત્રો આ જગતની છે ને એ લાઈન છે બાબા. બરાબર આ મે મંડાણો હોય, આપણે બધા તો ખેડૂતના દીકરા છીએ, ખેતી કરવા ગયા હોય, અને ઓરણી ચાવરની માથે આમ કહીને ઓરણી માથે મુઠ્ઠી આમ ફાંટ બાંધેલી હોય, એમાં બિયારણ હોય, અને બિયારણની મુઠ્ઠી ભરીને ખેડૂત જમણા હાથમાં રાસ હોય, ડાબા હાથમાં બિયારણની મુઠ્ઠી ભરી અને આમ કરી અને એમ કે માણામાં હાથ રાખે, પણ રાખીને જેટલા દાણા એમાં ઓરે ને ઓરણીમાં એટલા દાણા સીધા ચાહડામાં પડે.
એ લાઈનમાં ગોઠવાય, પણ મુઠ્ઠી ભરતા કોક કોક દાણા છે ને એ પડી જાય અને પાટલામાં ઉગે. અઠવાડિયું 10 દિવસ જાય ને ખેડૂતોના ખેતરમાં આંટો મારવા જાય એટલે જોવે જેટલા ચાહમાં ઉગ્યા હોય ને એ બધાને કે વાહ લાઈન બંધ ઉગી ગયા છે હો. પણ જે પાટલાને પડ્યા હોય ને પાટલાના વચમાં એનો નોકર હોય, એનો કામ કરવા વાળો કે ભાઈ એ આના મૂળિયા કાઢી નાખજે, કારણ કે હળકવ ઉગ્યો છે. હા, એટલે લાઈનમાં રહેવું એ જરૂરી છે. જે બાકી એક જ બિયારણ એક જ ખેતરમાં હોય પણ જે લાઈનમાં ના રહે ને હળકવમાં ગણાય. હા, એટલે બધાની હારે રહેવું આ તો સમાજની વાત છે મિત્રો. પણ જ્યાં પરમાત્માના ઘરની વાત હોય, નિષ્ઠાની વાત હોય, અને આ ભક્તિ છે ને, ભક્તિ માટે આપણને 3 માર્ગ કીધા છે: કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ. જ્ઞાન માર્ગ એવો છે ને જે જ્ઞાની પુરુષો છે, જે બ્રહ્મજ્ઞાનની વાતો કરે છે, જે તત્વની વાત કરે છે. અને અહીંયા ભણેલ ગણેલ વર્ગ બેઠા છે એટલે ઘણા તો એમ કહેવાય કે સાયન્સના ટીચર્સ, પ્રોફેસરો એ બધા અહીંયા બેઠા હશે. તો હું એમ આપને પૂછું છું કે આપણે 5 તત્વની વાત કરીએ છીએ તો પૃથ્વી તત્વ તો આપણને સમજાય છે કે જેટલું સોલિડ દેખાય, પૃથ્વી એટલે એકલી માટી નહીં. કદાચ મારી બહેનો માતાઓ સમજી લેજો, પૃથ્વી એટલે એકલી માટી નહીં, પણ પૃથ્વી એટલે જેટલું હાથમાં પકડમાં આવે, પછી પ્લાસ્ટિક હોય, લોડું હોય, સોનું હોય, તાંબુ હોય, પિત્તળ હોય, ગમે તે હોય પણ આકારમાં હોય ને હાથમાં પકડી શકાય, જેને સોલિડ તત્વ કહીએ, આકારવાળું. અરે સાકરનો ટુકડો છે ને એ પણ મૂળ તો કહેવાય પૃથ્વી તત્વ. તો જેટલું સોલિડ છે આપણા હાથમાં ઢેપાના સ્વરૂપમાં આવે છે એ બધાને પૃથ્વી તત્વ કહેવાય. જળ તત્વ એટલે એકલું પાણી નહીં. જળ તત્વ માને પાણી હોય, પેટ્રોલ હોય, ઘી હોય, દૂધ હોય, કેરોસીન હોય કે લિક્વિડ આપણે ગેસ હોય, ગમે તે હોય, પણ જેટલું પ્રવાહી માત્ર પછી એસિડ હોય ને તો એ પણ બધું જળ તત્વ કહેવાય. આ જળ તત્વ. એ જ રીતે વાયુ તત્વ, ગમે તે વાયુ હોય, ઓક્સિજન હોય, કાર્બન ડાયોક્સાઇડ હોય, ઓઝોન હોય, જેટલો પણ નાઇટ્રોજન હોય, જેટલા પણ વાયુ તમામે તમામ આપણે ઘણી વખત છે ને ગામડા ગામમાં પૃથ્વી એટલે માટી, એકલી માટી, એવું નથી. આ તત્વને સમજવા. પણ અહીંયા બેઠેલા બૌદ્ધિક જીવીઓને બધાને હું કહું છું કે પૃથ્વી તત્વ સમજાય, જળ તત્વ સમજાય, તેજ તત્વ સમજાય, વાયુ સમજાય, પણ આ આકાશ તત્વ, કારણ કે તત્વ તો એને કહેવાય જેનો નાનામાં નાનો ટુકડો થાય. એલિમેન્ટ થઈ શકે. કોઈ પ્રોફેસર, કોઈ એજ્યુકેટેડ બેઠા હોય, કોઈ સાયન્સના એક્સપર્ટો બેઠા હોય, તો મારે પૂછવું છે કે ટુકડો થાય જેનો આકાર હોય, જેનો અણુ હોય, જેનો ટુકડો કરી શકાય, એને તોલી શકાય, એનામાં ગુણધર્મો હોય, એને તત્વ કહેવાય. તો આકાશ તત્વમાં આવ્યું કેવી રીતે? મને કોઈ પર્સનલી મળીને એનો જવાબ દેજો. તો આ 5 તત્વોની જે રમત છે, અને 5 તત્વોની અંદર આ તત્વોમાંથી જેટલું ઊભું થયું ને એ બધાનું નામ જગત. અને જેટલું 2 આંખોથી આપણને દેખાય છે એ બધાને જગતમાં ગણવાનું. અને આપણી ગીતાની અંદર આ જેટલું દ્રશ્યમાન જગત છે એમાં પરા અને અપરા 2 પ્રકૃતિના નામ ભગવાને આપણને કીધા છે. ભૂમિ રાપો નલો વાયુ ખમ મનોબુદ્ધિ રેવ ચ અહંકાર મિત્યમે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા અપરયમિત સ્વન્યામ પ્રકૃતિ વિદ્વી મે પરામ જીવભૂતાન મહાબાહો એદમ ધાર્યતે જગત. પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ 2 પ્રકારની પ્રકૃતિ કીધી છે. પણ એમાં હું તમને હાવ સરળ દેશી ભાષામાં વાત કરું તો આપણે બધા પુરુષ સ્વરૂપમાં અને સ્ત્રીના સ્વરૂપમાં આપણા મા બાપના ઘેર જે દિવસે જન્મ લીધો, હવે બધા યાદ કરજો, કોઈ 25, કોઈ 50 વર્ષ, કોઈ 60, કોઈ 70 બેઠા છીએ. પણ જે દિવસે નાના હતા, 4 પગે ચાલતા હતા, એ આપણને કદાચ યાદ નહીં હોય, પણ 2 પગે ચાલતા થયા ને આપણા ઘરના ફળિયામાં, આપણા આંગણામાં રમતા હતા, એ તો આપણને યાદ છે ને? એ તો આપણને ખબર તો છે ને? થોડું થોડું યાદ તો છે ને? અચ્છા, તો એ આપણે જ હતા. અચ્છા, રમતા હતા એ દિવસે, એ જે રમતા હતા એ 5 વર્ષના, 7 વર્ષના આજે છે એમાં તમારી પાસે, કોઈની પાસે જતા રહ્યા, બાળ સ્વરૂપ જતું રહ્યું. એના પછી તમે થોડાક 10 વર્ષના થયા, ભણવા માટે ગયા, સ્કૂલમાં ભણ્યા, શિક્ષકોની જોડે બેઠા,
કોઈએ ઢોરા ચાર્યા, કોઈએ બીજું કામ કર્યું, ગામના ગાંદરે રમ્યા. જેની હારે રમતા હતા એ ખેલ ગેડી દડો રમ્યા, ગીલી દંડો રમ્યા, બીજી કઈ કોઠા રમત રમ્યા, એ રમતા હતા એ બધું યાદ છે. એ જ આપણે હતા ને. પણ જે રમતો તો એ અત્યારે છે તમારી પાસે, એ નથી, એ જતો રહ્યો. એના પછી 20 વર્ષ થયા અને 20 વર્ષની ઉંમર થઈ, મૂછો ફૂટવા માંડી, બહેનોને એમના શરીરમાં ચેન્જ આવ્યો, કોક ઠેકાણે હાંધો મળી ગયો અને પછી આપણે ચોરીએ ચડ્યા. કોક લૂણ ખખડાવતો હતો અને લાડડો પોન ચાવન રસે ઢોળે એ વખતે તો આમ રૂપાળો હાથમાં લઈને બેસી ગયા હતા. પણ એ દિવસે રોનક જુદી હતી. એ આપણે જ હતા, આપણને ખબર છે ને, આપણે આપણાને જોયા છે ને. એમાંથી મને કોક તો લાઈન પાછો આપો, જે ચોરીએ ચડ્યો તો, જે બેન ચોરીએ બેઠા હતા, એ બેન કોઈની પાસે છે અત્યારે? પણ તમને તો યાદ છે કે હું જ હતા, એવું તો યાદ છે ને. એટલે જોજો, 4 પગે ગામ એમ કે ઘરમાં ફરતા હતા એ દિવસે આપણે હતા. થોડાક મોટા થઈને ઝોપે ગામના ગોદરે રમ્યા એ આપણે હતા. ચોરીએ ચડ્યા તોય આપણે હતા. એના પછી મોટા થયા, લગ્ન કર્યા, છોકરા બીજા આપણે પેદા કર્યા એ આપણે હતા. મૂછું કાળી હતી, વાળ કાળા હતા. અને પછી અત્યારે જ્યારે 50નો આંકડો વટી ગયા ને પછી કાના, કેશાન, લોચના, ડગમગિયા દાતા, આ 4ને વખો પડ્યો, જોબનિયું જાતા. જોબન ગયું એટલે પછી કાને હડતાલ પડી. કાને સંભળાય નહીં. હરગડ પણ મારે એ ઘોડે ચડીને ઘેરે આયા રે, ગડપણ મારે. એ મારા કરણનગરમાં, મારા કરણનગરમાં દેવાઈ ગયા અલી ગઢના ટાળા રે, ગડપણ મારે. કાને સંભળાય નહીં. એક વખતે મારે એવું થયું કે આવા ભજનના કાર્યક્રમમાં ગયો તો મારી હાથે એક વડીલ હતા અને એમાં ત્યાં જે ભજની કથા એ ભજન ગાયા અને મારી હેલી રે એ ગગને ચડીને હેલી જો અને મારી હેલી રે કોણ રે એ બુંદ કી માતા ધરતી બની અને કોણ રે બુંદ કાયા કાશ એ મારી હે ગગન ચડીને હેલી જોઈ લ્યો. આટલું સરસ મજાનું ભજન ગાયા કલાકાર. અને પછી અમે પાછા વળ્યા એટલે મારી હાથે જે દાદા હતા એમને મેં કીધું કે ઓલા ભાઈ હેલી વાળું ભજન ગાયા, બહુ સારું ગાયા હતા. એટલે મને કે મારી હાથે થેલી કાયમ હોય એ જ. હા હા, ક્યાં હેલી ક્યાં થેલી. એટલે કાના, કેશા ને લોચના ઘડપણ આવે ને એટલે કાનમાં હડતાલ પડે અને પછી કેશા ગમે એટલી પડીકીઓ લાવી લાવીને ચોપડીએ એટલે ઉપરથી કાળું થાય પણ અઠવાડિયા પછી અંદરથી ફૂટે ને એટલે ધોળું જ આવે. તો કાના, કેશા ને લોચના આંખે જોખું દેવાય, ઝાંખું દેખાય. તો કાના, કેશા ને લોચના અને ડગમગિયા દાતા, આ 4ને વખો પડ્યો, જોબનિયું જાતા. દાંત છે ને એ પછી પડવા માંડે ને એટલે ફ હરખો બોલાય ને ફૂસ દઈને હવા નીકળી જાય. આ ફ બોલી શકાય નહીં દાંત વગર. એટલે આમ જોબન જતું રહ્યું. તો કહેવાનો મારો અર્થ એ છે કે તમે બાળપણ તમારું જોયું, એના પછી તમે થોડા કિશોર અવસ્થા થઈ એ તમે જોઈ, તમારી જુવાની જોઈ,
તમારું એના પછી પ્રૌઢ અવસ્થા જોઈ, આ બધું તમે જોઈએ, તમે એના એ જ કે બીજા એનાય આપણે એનાય ઊંઘ્યો તોય હું, જાગ્યો તોય હું, રમ્યો તોય હું, પડ્યો તોય હું, ધંધો કર્યો તોય હું, ગમે તે કર્યું, લડાઈ ઝઘડા કર્યા તોય હું આ બધું કર્યું. પણ જે હતા ને એ બધા સ્ટેશનો ઉપર જે હતા એ બધા બદલાતા ગયા, હાથમાંથી સરકતા ગયા અને એ બધાને હું જોતો ગયો. જે સરી જાય એનું નામ સંસાર. તમે પકડો પકડો ને જતો રહે, પકડો પકડો ને જતું રહે, એનું નામ આ જગત. પણ એના સાક્ષી એની અંદર તમે જે બેઠા છો એના એ નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહંતી પાવક ન ચૈનમ ક્લેદયંતી આપો ન શોષયતી મારું તો. એને અગ્નિ બાળી શકે નહીં, પાણી પલાળી શકે નહીં, પવન સૂકવી શકે નહીં, એને કોઈ કશું કરી શકે નહીં. એવું જેને કહીએ કે અચલ, એ જે તત્વ છે અંદર અંદર આત્મા બેઠો છે, આત્મ તત્વ બેઠું છે, જેના ટુકડા એ કદી થાય. હવે આપણે બધા તો એમ કહીએ છીએ કે આપણા દરેકે દરેકની અંદર પરમાત્માનો અંશ છે અને ગીતા પણ કહે છે મમય વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. મારો જ અંશ દરેકની અંદર બેઠેલો છે. હવે એક રીતે આપણે થોડું વિચારવું પડે, જો પરમાત્મા છે ને એ તો અનંત છે, એના ટુકડા કદી થાય છે. પણ જો આ બધા બેઠા એની અંદર એક સ્વરૂપે બધાની અંદર બેઠેલો છે તો ખરેખર તો સાહેબ એના ટુકડા થયા કે નહીં? પણ એ ટુકડા એવી રીતના નથી થતા. અહીંયા કશું જ નહોતું. આ તમે ડોમ જે બનાવ્યો ને નહોતો બનાવ્યો એ દિવસે અહીંયા આકાશ ને આ ખુલ્લી જગ્યા હતી. તમારા ઘેર તમારું ઘર જે તમે પ્લોટિંગ કર્યું અને કશું નહોતું બનાવ્યું એ દિવસે ખુલ્લું આકાશ જગ્યા હતી. પછી તમે મકાન બનાવ્યું. એ મકાન બનાવ્યું એટલે તમારું જેને બીજું કહેવાય કે મઠ આકાશ, મઠમાં આવ્યું મકાન, ચાર દિવાલમાં આવ્યું એટલે બહારનું જે આકાશ એ મહાઆકાશ છે. આ મઠમાં આવ્યું એટલે મઠાકાશ. તમારા શરીરની અંદર આવ્યું એટલે ઘટાકાશ. અને તમારા એને જે બીજી રીતે કહે કે નહીં જ કે એક માટલું હોય અને માટલાની અંદર કશું ભરેલું ના હોય, જેને આપણે કહીએ કશું ભરેલું નથી, પણ એ માટલાની અંદર પોલો ભાગ આકાશ છે કે નહીં? તો હવે આ મોટા આકાશની અંદર માટલામાં તમારું આકાશ આવ્યું. હવે તમે એમ સમજો કે તમારા ઘેરથી એક માટલું ભરીને તમે પાડોશીના ઘેર, આકાશનું ભરેલું હો, વસ્તુનું ભરેલું નહીં. આકાશ તો અંદર ભરેલું છે ને. એ માટલું લઈને તમે તમારા પડોશીના ઘેર ગયા ને વાતમાં ધ્યાન ના રહ્યું અને માટલું ફૂટી ગયું તો તમારું એ આકાશ ત્યાં ઢળી ગયું કે નહીં? ઢળી ગયું ને. તો તમે બનાવ્યું એ દિવસે તમે એની અંદર ભર્યું હતું. આ તો સમજાય તોની વાત છે મારા પ્રભુ. એટલે જે ચેતન તત્વ છે ને આ રીતે બધાની અંદર વેચાયેલો છે સાહેબ. અરે ઘટ ઘટ ભીતર એ રામ મારા વીરા, એ જી કાયા ને માયાથી રહો તમે ન્યારા, ભાઈ ભાઈ ન્યારા. ઘટ ઘટ ભીતર રામ મારા વીરા, કાયા ને માયાથી રહો તમે ન્યારા. તો જેટલું મારો કહેવાનો અર્થ એ છે કે જેટલું દ્રષ્ટિથી આંખોથી જેટલું આ દેખાય છે ને એ તો આ બધા તત્વોનો ખેલ છે. આ બધા કોઈનામાં પૃથ્વી તત્વ, જળ તત્વ, તેજ તત્વ, વાયુ તત્વ, આ બધા તત્વોનું મિશ્રણ કરી કરી અને એની અંદરથી આ પૂતગળ બનાવ્યું, એની અંદરથી ઘાટ ઘડ્યો અને ઘાટ ઘડ્યો એટલે આપણે હું પદમાં આવી ગયા કે આ હું છું. પણ જે હું નાના હતા ને ત્યારથી હું કરતા આવ્યા, પણ જેને હું કહેતા હતા એ હું બધો હાથમાંથી છટકતો ગયો, તમે એને પકડી શક્યા નથી. તો જેમ બાળપણ ગયું, યુવાની ગઈ, કિશોર અવસ્થા ગઈ, યુવાની ગઈ, પ્રૌઢ અવસ્થા ગઈ, વૃદ્ધાવસ્થાએ જશે અને પછી મરણ આવશે. આ તો ખાલી રૂપાંતર છે સાહેબ. જીવાત્મા કદી જીવતોય નથી ને કદી મરતોય નથી, કદી આવતોય નથી ને કદી જતોય નથી. પણ આ તો આપણને એક અજ્ઞાનતાનું કવર ચડી ગયું છે ને એટલા માટે આપણે જીવ ભાવમાં ભરાણા છીએ ને એને મુક્તિ જોઈએ છે. બાકી ઉનાવાવાળા શંકર મહારાજે ગાયું છે, હતો ત્યાં હતો જ્યાં ત્યાં જ હમણાં છું, તમે
માનો કે ના માનો હતો તે બોજ હમણાં છું. તમે માનો કે ના માનો જગત છે અને નાહી હું તો કાયમ રહેવાનો. જગત છે અને નાહી હું તો કાયમ રહેવાનો. પરાની પાર હમણાં છું, પરાની પાર હમણાં છું. તમે માનો કે ના માનો હતો ત્યાં જ હમણાં છું. હતો ત્યાં જ હમણાં છું. તમે માનો કે ના માનો. નહું આવું નહું જન્મું, નહું જન્મું ન મરતો હું. અસલ રૂપમાં જ હમણાં છું. તમે માનો કે ના માનો. એટલે આ જે આત્મ તત્વ છે ને એને કદી કોઈ પણ કશો સંગ લાગી શકતો નથી. કોઈ વિકાર એને લાગી શકતો નથી. પણ એ જે ચેતન તત્વ છે આપણાથી અજાણમાં છે, આપણે એનાથી ઓળખ્યા નથી. અને જે આ પૂદગળ ઊભું થયું ને ભૌતિક જગતમાંથી એને આપણે હું માની બેઠા છીએ. એટલે આ ભેદ રેખાને પકડવા માટે, એ ભેદ મિટાવવા માટે આપણે આ સદગુરુના શબ્દોની જરૂર છે. આપણે જ્ઞાનની જરૂર છે. અને કારણ કે મળ વિક્ષેપ અને આવરણ આપણને લાગેલું છે, એના માટે સાહેબ એ તત્વોને તરવા માટે આપણે કોઈ પણ એક વસ્તુને પકડીએ. એકને પકડીએ ને, તમે જુઓ સૌરાષ્ટ્રની અંદર જાઓ તો જલારામ મંદિરે તમે જાઓ તો હરિહર, સત્તાધારમાં જાઓ તો હરિહર, બગદાણામાં બજરંગ બાપાને તમે ત્યાં જાઓ તો હરિહર, હા, પીપળી સભા ભગતની જગ્યામાં તમે જાઓ તો પણ હરિહર. અને એ બધાએ એક રસ્તો પકડ્યો કે ટુકડાથી હરિ ઢુકડો. નરસિંહ મહેતા મીરાબાઈએ કીર્તન ગાયા, મારો કનૈયો મારો કૃષ્ણ કનૈયો મારો કૃષ્ણ કનૈયો. નવધા ભક્તિમાંથી એક પગથિયું જેને પકડ્યું એ પાર ઉતરી ગયા સાહેબ. એટલે ટેક પકડવી પડે. ભક્તિનો જે માર્ગ છે ને એ કોઈ પણ એક ટેકનો માર્ગ છે. એટલે ટેક ઉપર જે રહે અને ભક્તિ છે ને ફક્ત માણસ કરી શકે હું તમને કહું. અને એવું નહીં સમજવું કે આ ખોખું મળી ગયું એટલે માણસ થઈ ગયા. હા, માણસની અંદર ઘણા ખરા હજુ છે ને એ આપણે પાલનપુરમાં જતા હોય કે રસ્તામાં તમારા જગાણામાં કદાચ રોડ વચ્ચે એ 4-5ના ટોળામાં બેઠા હશે અને એમાં બરાબર ચરબીવાળો જે બેઠો હોય, હા, એ એવા બે પગવાળામાં હોય. એટલે એવું નહીં સમજવાનું કે આ ખોડિયું મળી ગયું એટલે આમ તો મારાથી ડાયરેક્ટ કહેવાય નહીં, પણ હોય ખરા. અમારી બહેનો માતાઓને કહું ઘણી જગ્યાએ તમે જોજો કોકને ઘણી વખતે તમારા ઘરવાળા મહેમાનને લઈને કોઈક ભાઈબંધ મળી ગયા હોય અને પકડીને ઘરે લઈને આવે તો ઘરે લઈને આવે એટલે ઓસરીમાં ખાટલો ઢાળે, પંખાની સીજ પાડે, આમ કરીને લોટો પાણીનો મહેમાનને કે ગ્લાસ આમ કહીને ધર્યું હોય એટલે ઘરવાળા બેન સામે ઊભા હોય અને મહેમાન જરા ઓઠે પડતા હોય એટલે બેન છે ને અંદર ઊભા આમ દોંતીઓ કરતા હોય, હું કામ લઈને આવ્યા છો. એટલે આવું એક જનાવર આવે, દાંતિયા કરે, કાળું મેષ મોઢું હોય અને પણ રે ઝાડ ઉપર. હા, એટલે એમાં એનો જીવ અહીંયા પરબારો ઝાડ ઉપરથી આવ્યો હોય તો એ હોય ખરું એમ. એટલે માની ના લેવું કે આ ખોડિયું મળ્યું એટલે અંદર માણસ જ ભરેલો હોય. અને એટલે તો આપણે કોક વખત કોક ઉબેટ ચાલતો હતો આપણે એમ કહીએ છીએ ભલા માણસ થા, માણસ થા. એટલે ભક્તિ તો માણસ કરી શકે. એટલે માણસના તમામ લક્ષણો આપણે ધારણ કરવા પડે. અને એ લક્ષણો ધારણ કર્યા પછી સાહેબ ભક્તિના માર્ગે જે દિવસે ડગલા માંડીએ ને એ વખતે જે ભક્ત છે ને એક જેને કહેવાય કે એક ટેક પકડી લે, એ વખતે પરમાત્માને આવવું પડે. જડની અંદર પણ ભક્તની એટલી તાકાત છે કે માટીમાંથી પણ પરમાત્માને પ્રગટ કરી શકે, લોડાના થાંભલામાંથી પણ ભગવાનને પ્રગટ કરી શકે, હળકતા નિભાણાની અંદરથી પણ ભગવાનને પ્રગટ કરી શકે. અને જ્યાં ભક્ત ધારે, જ્યાં બેઠો હોય, જે જગ્યાએ બેઠો હોય, ઘરમાં બેઠો હોય,
જંગલમાં બેઠો હોય પણ ત્યાં બેસીને જે દિવસે પોકાર કરે ને ખાલી હાથ લાંબો કરે ને એનો હાથ પકડવા માટે પરમાત્માને આવવું પડે ને આવવું પડે. આ ભક્તિની તાકાત છે. અને જ્યાં સુધી આપણા મનમાં થોડી ઘણી રહી ભરેલી હોય, કારણ કે પાર્વતી જ્યારે હતા ને, અરે પાર્વતીજી નહીં પણ દ્રૌપદીજી અને પાંડવ સભાની અંદર એમ કહેવાય કે જુગટું રમવા માટે પાંડવો બેઠા હતા અને એ વખતે દ્રૌપદીજીને જુગારમાં મૂક્યા ને હારી ગયા હતા. અને દુશાસન દ્રૌપદીને ચોટલો પકડીને લઈ અને ફરી સભામાં લાવીને ઉભા રહ્યા. અને એ વખતે દ્રૌપદી બેઠા હતા અને પાંડવોને એમ કીધું હતું કે શું બેઠા છો તમે, હું તો શરમાવું છું, તમે થાબના આબના એની પુત્ર વધુ થાવ છું, અકર્મી સભામાં બહુ અકળાવું છું અને 5 ધારણ કર્યા પછી હવે પસ્તાવું છું, શું બેઠા છો તમે, હું તો શરમાવું છું. આ ભીમ, સહદેવ, નિકુળ, અર્જુન જેવા તમારો મને ગર્વ હતો અને આજ તમે આપણો નીચી નજર ઢાળીને નિરખશે. મને ખબર નહોતી કે પાંડવ આવા નમાલા નીકળશે, મને ખબર નહોતી કે આવા નમાલા નીકળશે. એમ ઠપકો આપી દ્રોણ ગુરુની સામે, ભીષ્મ પિતાની સામે, ધૃતરાષ્ટ્રની સામે એક વખતના માટે દ્રૌપદીએ જોડી ફેલાવી હતી. તમે તો બધા વડીલ છો ને મારી રખોપા કરો, પણ બધાએ નીચી નજર ઢાળી અને પછી એની સામે કોઈ રખોપું કરવા માટે, રક્ષા કરવા માટે હારા બોલ કોઈ બોલી નહોતા શક્યા અને એની ઇજ્જત લૂંટાતી હતી, એની સાડી ચીરહરણ થતું હતું. એ વખતે ભીતરથી નાદ નીકળ્યો તો, એ કૃષ્ણ કનૈયા, એ કૃષ્ણ કનૈયા. તો ક કહેતાથી દ્વારકાના દેવળમાં બેઠેલો કનૈયો સાહેબ આંગળી કપાણી જે દિવસે પાટો બાંધ્યો હતો અને એના ત્રાગડા એને ગણીને રાખ્યા હતા કે 999 દોરા હતા ટુકડા, એને કોઈ દિવસ હિસાબ કરવામાં કાચો પડ્યો નથી. અને એ પાંડવ સભામાં આવી 999 ચીર પૂર્યા હતા. દુશાસન થાકી ગયો હતો. એટલે ભક્તની જે આરાધન થાય ને, પરમાત્માને આવવું. એક નાનકડો પ્રસંગ કહીને પછી મારી વાણીને વિરામ આપીશ. સત્ય હોય ને ત્યાં ભગવાનને આવવું પડે. આપણો ભુજ કચ્છ, એ કચ્છના આજથી થોડાક વર્ષનો બનાવ, બરાબર ઉનાળાના દિવસો હતા, ધોમ તકતો તાપ પડતો હતો અને એવી ધરતી બપોરના તપેલી, એમ કહેવાય કે થોડાક જુવારના દાણા લઈને ધરતી ઉપર નાખી દીધા હોય ને તો ધાણી ફૂટી જાય. ઉભા ઝાડવા હુકાય એવા અગન વરસી રહ્યા હતા. એવા બપોરના ટાણે 2 વાગ્યાના સુમારે જે રાજવી હતા રાદેહળજી, એમના મહેલની અટારીની પાછળ એક પટેલ ખેડૂત આવીને રાડ્યો નાખતો હતો કે એ બાવા. કચ્છની અંદર રાજાને બાવા છે, બાવા એ ઉડામણું છે, ભલું લાગે. તો કે એ બાવા, બાપ મને બચાવી લે, એ બાવા બચાવી લે, એ બાવા મારી લાજ રાખ. આમ રાડ્યું પાડતા હતા. એટલે જે કચ્છના રાદેહળજી પોતે આમ કરીને ગરમીના ઊંઘવાની તૈયારી કરતા હતા, પણ અટારી જે હતી ત્યાંથી આ રાડ સંભળાણી કે બાવા મને બચાવી લે. એટલે રાજાને તું કોણ છે આમ નજર કરી તો એ ગણબી પટેલનો દીકરો રાડ નાખે, એ બાવલિયા, બાપ મારી આબરૂ જાય, મને બચાવી લે બાપ. તો એને માણસ જાઓ પેલો જે ખેડૂત છે ગાડી નાખીને બોલાવે, પોતાની પાસે બોલાવે. અને બોલાવ્યા પછી એમને પૂછ્યું શું છે. બાપલિયા, વરસ ડુગડું હતું, શેઠની પાસેથી 1000 રૂપિયા લીધા હતા. એ 1000 રૂપિયા લાવી એના પછીનું જ્યારે વરાહ મેહુલિયો વર્ષો, અષાઢ ગગુંબિયા લુંબી અંબર વદળ દેવ ચોવડિયા મહેલા મહેલિયા લાલક ખેલીએ નિર્છલે ને ચલે નડિયા અંદ્ર ગાજ ગાજ કરે સર ઉપર અમ નયા સર ભરિયા અજમાલ નતું તો કુંવર આલણ સોઈ તણી રત હાંબરિયા. બાપ મેહુલિયો વર્ષો અને ભ ભીની થઈ, મેં ખેતી કરી, મારી ઉપજ પેદા થઈ. શેઠના 1000 રૂપિયાનું જે દેવું હતું એને ચૂકતે કરી દીધું છે, પણ એ શેઠિયો મંકાયો છે.
ફેરવી ફેરવી કાગળિયા જોવે. જોતા 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 જે આખો જે લેખ લખ્યો હતો એ લેખમાં છેલ્લે એક લખ્યું હતું વાણિયાએ કે ચાંદા સૂરજની શાખે આ નાણા મેં ધીરેલા છે. એ જ આમ નજર પડી, કારણ કે બપોરનો કેસ હાથમાં લીધો તો એમ કરતા કરતા સાંજના 5-6 વાગવાનો ટાઈમ થઈ ગયો. રાની નજર પડી આ ચાંદા સૂરજની શાખે એટલે ફરીથી એને આ ખેડૂતને પૂછ્યું કે પટેલ, યાદ કર, તને કોઈ નિશાની યાદ આવે છે તે રૂપિયા આપ્યા એની? કોઈ તારો સાક્ષી? તો કે બાપા બીજું તો કોઈ માણસ હતો નહીં, પણ એક વસ્તુ ફરીથી મેં રૂપિયા આપ્યા પછી શેઠે એ કાગળ છે ને એની ઉપર કાળી શાહીથી ચોકડી મારી. ચોકડી મારી હતી તો કે આ રાજવી પોતે કાગળમાં જોવે તો ચોકડી કોઈ દેખાય કેમ કરીને આને બચાવો એની ચિંતા કરે, પણ એને પછી અંદરથી ભીતરથી રાહ હતા ને એને કહ્યું કે એ હુરજ નારાયણ બાપ, તારી સાખે લખ્યું છે, જો તારામાં તેજ હોય અને તું પરમાત્માનો અંશ હોય તો મને ન્યાય કરવાનો કોક રસ્તો ઉજાડ બાપ. મને આમાં ખબર પડતી નથી, આ નિર્દોષ માર્યો જાય છે, બધા પુરાવા શેઠિયા તરફ જાય છે, આ પટેલની તરફ કોઈ પુરાવો આવતો નથી, પણ માણસ મને સાચો લાગે છે. એમ કરીને જે દસ્તાવેજ લખેલો હતો ને પછી રાના મનમાં એક ઝબકારો થયો, મને બરાબર જોવા તો દે. અને કાગળિયું લઈને બરાબર હુરજ નારાયણ આથમણી કોર રન્નાદેના ઓરડે જવાની તૈયારી કરે ને બારીમાંથી પ્રકાશ આવતો તો જે પ્રકાશની સામે કાગળ ધર્યો. કાગળ ધર્યો તો એની અંદર ઝાંખી 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 એક ચોકડી દેખાણી. જ્યાં ચોકડી દેખાણી એટલે તો રાયે કાગળ મૂકીને પછી શેઠિયાની સામે લાલ ત્રંગોળા જેવી આંખ કરીને કહી દીધું, શેઠ, ચોકડી કેમ કરીને મટાડી હતી? બહુ ચોકડી કેમ કરીને મટાડી હતી? વાણીઓ સમજી ગયો કે રાજાને ખબર પડી ગઈ. મંડ્યો ધ્રુજવા, પરસો વળી ગયો. એને કીધું બાપ જીવત દાન આપે તો કહું કેમ કરીને મટાડી, જા કે નહીં મારી નાખ, તને જીવતો રાખીશ, પણ બોલ શું કર્યું તું? ચોકડી કેમ કરીને મિટાવી? તો જૂના જમાનામાં જે લેખ લખતા ને એ આપણે કિત્તો પેન વાપરતા અને શાહીથી લખતા, એટલે પહેલા એ લખાણ કરીને બગડે નહીં એટલે એની ઉપર રેત નાખવામાં આવે. પણ આ પટેલની જે કે મેં કાગળ ઉપર પૈસા જમા કર્યા પછી જે ચોકડી મારી હતી ને એ કાગળ શાહી ભીની હતી, એને મેં લઈ જઈને તરત જ મારા મનમાં પાપ હતું એટલે તરત જ મારા અંદરના ઓરડામાં જઈને એની ઉપર મેં દળેલી ખાંડ નાખી દીધી હતી અને પછી એ કાગળ કીડીના દર આગળ મૂકી દીધો હતો. એ કીડીઓ બધો એ જે ખાંડ હતી ને ખાઈ ગઈ, એના ભેળિયા ચોકડીની જે લીટી હતી ને ભૂહાઈ ગઈ. એ હુરજ નારાયણ સૂરજચંદ્રની સાખે રાને ખબર પડી અને એ વખતે પછી જે પટેલ હતો એની નિર્દોષતા સાબિત થઈ હતી. સજ્જનો, તો એક જ્યારે પિતરથી પોકાર ભાગીએ ને એને ભરોસો તો પેલાને પૂછ્યું હતું તને આ હુરજ નારાયણમાં વિશ્વાસ છે? એટલે એટલું બોલ્યો તો પટેલ કે બાપ, દુનિયા આખી જૂઠું બોલે પણ મારો હુરજ દાદો કોઈ દી જૂઠું બોલે નહીં, મારો હુરજ દાદો જૂઠું બોલે નહીં. એટલે મિત્રો, જે દિવસે પિતરથી પોકાર કરીએ ને તો પરમાત્માને આવવું પડે ને આવવું પડે. આજના પ્રસંગે મને અહીં બોલાવી અને આપ સૌના દર્શનનો મને લાભ મળ્યો છે. મારા શ્રીના પણ દર્શન થયા છે. અમે તો પેલો ખૂબ સત્સંગ કરીએ છીએ, બે મિત્રો જેવા છીએ, ઘણા જોડે રહેલા છીએ, પણ મને આજ જગાણાના આપ સૌ બધા વડીલો, બહેનો, માતાઓ અને આ સજ્જનો બસુથી ભક્ત મંડળ આવ્યું છે, ઠાકરવાડાથી પણ આજકાલ વેડંચાથી, એ બધાના દર્શન કરી હું ધન્ય થયો. સાજિંદા તો મારા ઓળખીતા જ છે. એટલે સૌને જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.